મારા ના હમણાં પહેલાં મેં બાજરી વાવી છે. હા ફૂલે આવી જાય. આ વખત તો બાજરીમાં જોતી છે. એક વખત બાજરી ફેર દઈ પણ આ વખત બાજરી થશે મારે. હા ઝાડને પેલી એ આવી ગયો. હવે તો મારું વર્ષું ને તો કોઈ ગોઠવું જ નહીં. પહેલાં પહેલી બાજરી. આ પહેલાં કહેતા હતા કે આ ખોડીઓ વાવતો જ નથી તે. આ પેલા રંગલાને મારો રોજના રોજ શું કહેવાનું પડે. ફોની વારો આવું ને તો આ એકણાનું ઘાસ વાઠે. પણ પેલી કુબેરભાઈને કીધું તું કુબેર ડોસીને પેલી વાટી જાય પણ વાટવા જ નહીં આવતી. આજ જો ના વાટી જાય ને તો મારા ઓલે જ વાટી જાય. બખાડા કરતા કરો ખાય તું આખું નહીં રાખતું પેલું રંગને. આ બાજરી થઈ જાય ને તો હવે એક કોણ હશે ને એવું જ પ્લેયર થઈ જશે. મારે હવે વઠાણાની તૈયારી કરવી પડશે. આ રંગલાને જેટલું કઈ કઈ થાકું પેલા ઘાસને પાસ વાટી નાખવા આવી જવા દે શેક કરવા કેવું તો આવી ગયો થોડી પાઈ જવા દે કે રેલ શેક આવી ગયું ચિંતા દે એની ડોસી આઈકાના દાંત માસ કરવા લઈ જાય કે મારી બળતી પહોંચી મારા ખેતરમાં નાખ. આ બાજરી હવે એક કોણ થાય મોટી થાય ને તે વઢાઈ લઈએ. આ વાદળો છે કે કુદરત શું કરે ઘણી વારમાં વાદળો આવી જાય તો હજી વળી ઠંડી પડે વળી ઠંડી પર તો બપોરે નકરો તાપ પડે. હા વધારે તૈયારી છે બાજરીને સારું થાય એના પહેલાં જો આવી હતી ને આ કયું પારે લે ખબર નહીં પડતી લે તારા આ કેરીઓ બેરીઓ પાપા કરી તારો બા નતો એક આવી ગયો તો એક તું કેરીઓ રોજ નો રોજ વેનો આવી જાય. તારો બા કે મેનો બાબા આવ્યો તો મેં મારા બાપા એવા આવ્યો તો અરે બાબો એનો તો હે નથી લેવા લઈ જાય કેરીઓ હવે આવે છે. આજ આવે બીજા દાર ના આવતો હો તો ટોટે ભાગીને મેળ દઈએ. આ છોકરાનું બરી શું કરવાનું રોજના રોજ કેરીઓ બેરીઓ પાડી જતી રહે. આ ઓબો જ વેકી મારો મારા બાપાએ 3 વર્ષનો વાયો તો ત્યાં કેવું મોટો ઓબો થઈ ગયો લઠ જવાન જેવો છે. ઓબો વેચવો પડશે મારે હવે પૈસા હારા આવીને તો વેચી જ મારો છે કે કોઈ ઘરાક બરાક મળી જાય તો કેરીઓ તો બાકી એક નંબર આવે છે. આખા ગામમાં કેરીઓ મારી વખો નથી તો કોઈકનો કોન્ટેક્ટ કરવું પડશે આ કેરીઓ ઉપાડે. આ ઓબો હવે પેલો એવો ઘરા જેવો થઈ ગયો તો કોણ જાય આ વાવાઝોડાનો તો મારે શું કરવાનું પછી બધા પૈસા બાતલ જોઈ મારતો. શું ને તે આપણા મગલાને કહેવું પડશે કોઈને ઓબુ ઓબુ રાખવો હોય તો મગલો ચોય પણ છે ઓબુ ઓબુ ચોય એના પહન લેતા જાઓ. ઓબુ તો કેરીઓ તો સારી આવી હો જેવું તે એમાં બહેરાએ ત્યાં આપી શાક કરવા લઈ જવી થોડી કેરીઓ રોજ કહે કે લઈ જા પણ આવતું બધું. હા પેલો છોકરો તો મેલતો જ નહીં રોજ ને રોજ પાહો કે હું તો કે નહીં પાડતો ઘોડા પર નહીં પાડતો આ ધોકો મેલતો તો હું એ બોલ્યો એના જેવો એડ્યો એનો બા એવો હતો. એની બાએ કદી આખી જિંદગીમાં એને નહીં બારી કેરીઓ અને આ હું પાડતો હશે અહીં બે હા આ થયું કાલ જો કેરીઓ પાડી ને એને ઊંધા ટોટિયા લબરાઈને કે મારું હું તો કોઈક કરવું પડશે આવવાનું તો મેન નહીં આવે. આ તો ઉચીને જાય બધો છોકરો આ પાડીને જતો રહે તો તે રૂપિયો ના મળે છે શું કરવાનું હવે. આપણા ભાઈએ કે ઓબો મારો આવીને જોઈ જાય કે મારો ઓબો કેરીઓ મેઠી આવે ના તેનું ઓબો જોતા હોય દે અને ઓબો અત્યારે રાખવું બહુ જરૂરી છે. તો છોકરો અત્યારે જો હોય ને કંઈ આગળ જતાં આપણો કોઈ કે આપણે તો કે ઓબો જ નહીં કે કેરીઓ ખાવાની લોકોનો ઓબો કંઈ ખાવા જઈએ ને તો કે લોકો પાડી લેશે. એટલે અમે જે 5 ઓબા હતા પણ એક ઓબો નહીં મેલ્યો અને આ શીખો ઓબો છે કેરીઓ લટડી રહી પણ જુઓ ને નકરું ઓબો તો હાવ જઈ રહી ગયો હાવ ને હાવ ઓબા બતાવે તો શું લેવાના બેઠો ઓબો હારે જ લાગે છે હારે કીધું હતું. ઓહો મેં 4 કેરીઓ આખી દેખાતી નહીં આવો આબુ રાખીને તો મારે શું લેવાનું. મારા છોકરા તો થતા તો આવો અમારો ડારો લાકડો વધી નકરો નહીં રાખ્યો છે. કેરી તો સારી લાગે છે ના રખાય પણ અત્યારે તો પેલો જૂનો જમાનાનો આબો હોય ને જ ચાલે. આ આબો બહુ જૂનો નવો પડે છે. કોઈક વાત મળી ત્યારે 3-4 વર્ષ પહેલાં કેરીઓ હાલતો તો આવો આબો કેરી ના તો કદી ચાખવા દે કેરી પર જોઈએ કેરી સારી હોય તો વળી લઈ ગઈ.
કોણ મેલા છોકરા આ નેતો મેઠી આવવાની કેરીઓ કોઈ મેલા છોકરો જો છોકરો આવીને ખાઈ ગયો અહીં તો રોમલાનો છોકરો પાછો જપ્યો અહીં હીરો વધારે આવે છે કેરી તો હાક જેવી છે મસ્ત શું કરવાની મેં 4 કેરીઓ રહી પેલા બાબા આડમ તો નહીં ના તો જોતા દે ને હવે તો ના પાડો નહીં રાખો ના મજા કેરી મેઠી બહુ કરવાનો આખી 2 વર્ષ કેરીઓ ના હલાવો હા નવરો પડ્યો ઘઉં બહુ કઢાઈને તે હવે બજારમાં જઈને ના તો લઈ આવીએ અટ્ટાનું બટ્ટાનું બાજુ મેં પણ મહેમાન આવી લગ્ન ને એવું ચાલુ મહેમાન આવી છે પાછો તમારે હા અમારા બાજુ પેલા પડોશી લગ્ન બધું આવી અમાર જવા રન મહેમાન બરોબર છે મહેમાન આવે ઘરમાં આપણે ચાખોડ ખાવાનું કુકે તો ખાવાનું બનાવવું પણ આપણે યાર થોડું સમજવું પડે નહીં આપણે રાખવું પણ વ્યવહાર ના તો પછી બધું લેવા આડ્યો હવે બજારમાં જઉં છું આડે થઈ છે બાજુ અબુ રાખવા આવ્યો અબુ પણ આ અબુ સારું ભોયો પણ તમે જુઓ ને અમે આ અબાનો પછી હું સહી અમે કશું નહીં પછી સોયલો નહીં હાલે તું કેરી તો હું હાલે આ રોડ પર છોકરો કેરીઓ ના મિલી છોકરો હીરાવા દે તો કેરી હું રોજ 4 છોકરાને જુડતો હોય બપોરે હું ને હનું અહીં એટલે જોઈને ખબર પડી છે કે આવા છોકરા કેરીઓ મિલી નહીં કેરી હારી મેઠી છે મેઠો બહુ એમ તો ભાવ પણ આમાં વિચાર એવો કરે કે આનો અબુ નહીં ચાલે એવું ના આવો બના રખાય યાર રોડ જો તારે ને 2-3 વર્ષ જૂનો અબુ મારા ને જૂના જમાનાનો અબુ જોવો જૂનો આપો જોવો તમારે 6 વર્ષ જૂનો હોય ને એવો અબુ કેરીઓ હારો ને તમારે સોયલો હારો હાલે એવો આપો તો એક છે મારી નજરમાં આટલામાં ખોડા ભાઈનો આબુ હો મજબૂત જૂનો એ છે સોયલો બોલે સાલે હો આબુ એવું નવો કશું કેરીઓ હાલતા નહીં તમે જો આવડી આવડી કે જૂના અબાની કેરીઓ આવડી આવડી મોટી મોટી વાકી હોય કે ઓબા તો જોઈ આવો કરવાની વેકવાન વાત તો લગભગ ચાલતી નહીં આ પેન ખેતર હે ને કન જ છે આબોવાનું લગભગ તો એ ખેતર માં બેસી છે કહું આ આબો કશું ના થાય અમુક થાય કશું ના થાય આમાં 2 વર્ષ પડી જવાનું કશું ના આવે અમારે કશું કાલ લેતા ને પેલો પહેરાઈ જવા બાજુ પડોશી હા તો જતા ના તો એ બાબા જશી બેઠ્યા છે બાપ તો વખણાતી ખરી ગમત કહેતો કે યાર હાકોરિયો ખરો પાહો હાકો પરેલી હાકો કરી ને તારો બાઈ કહું આ કપાની વખતે આમાં દેખાય કે કઈ ખાટ કરી અમર કેરી સારી ભાઈ મેઠી મેઠી ના થોડા બહુ અમર જોતા દે તો વિશ્વા બીફા પોત પછી ચલાવી દે બોનું હતા તો આબા ખાસ કઈ મળતા નહીં એટલે અમિત જે પોત આબા પારા ને એવું કે છોકરો મિલતો જરા છોકરો તો ખોય લે આમાં એકલી કહે છોકરો ખોય બોટો જબરો છે આપણે હા થોડી રીતે થઈ ગઈ રહી ચોતર આપતા કે જો છે લુંજે લુંડા અહીંયા હવે ત્યારે મારા જીવનમાં નહીં બારી ભલે અબો ખાતો રહ્યો પણ મારા અંદર એવો બધો રોડ પર મારો અબો ના જોવો હા હું કેરીઓ હી ઓ ખોડો તમે આવો કેરીઓ ખાવા આવ્યા તો હું કે અમને પસંદ કરે છોકરો પસંદ કેરીઓ તો હું ખાય તો છોકરા આયા બાય તો તાન અહીંયામાં તો પાન પાન તું પાડવા આવ્યો હું ના મારો અબો રાખવો એટલે મારે બાબુ વેચવાનો લાલન તો અરે હું વાત કરી પેલા બાબાની મને ચકાસણી કરવા દે ફરી વાત કહું આ છોકરો બુકરો પૂરો થઈ જાય મારે વીચી મારવું બાબુ કેટલા વાર જૂનો અબો જૂનામ તો જો ને 3-4 વર્ષનો જૂનો બાબો આવી રહ્યો છોકરો હું ત્રાસી જોયો હવે તો આ બાબા છે તો મારા વેકી જ મારવા આવો બાબુ હારી આવી ને કોઈ મસ્ત છે જોવાનો ખાલી જેટલો મસ્ત ત્યાં તો 20-25 લઈ લેવા દે હા હું બાબુ રાખો નહીં મારા વેચી જ મારવું વેચી જ હું મારવા ભાવ મેલ્યો વે વિકમ જો ને 40,000 મેલી ભાવ અલ્યા તને અહીંયા ખબર પડો બાબા 40,000 ભાવ મેલી એટલે બાબુ જો બાબુ હાખરો ને તો હાખરીઓ માં ગમો એ વાત સાચી હાખો પડી અને તું જો તો ખરા આ નકરી ચીટલી કેરીઓ આવી ચીટલી કેરીઓ આવી જોઈ ભાઈ તમારે કેરીઓ તો જોઈ નહીં આટલી બધી કેરી આખો ગામમાં કોઈના ઓબન નહીં અને આ જમીન કોની છે કે આ મારી જ છે બધી આ રહી લો અબો રાખો પછી જમીનમાં એમ ના કહેતો કે છેટો જાય એટલે અબો જાય એવું નહીં ચાલે હાલ લે લાલા જમીન મારી જ છે તો બોલે હાલવા ભાવ બોલે હાલવામ જો 40,000 40,000 ના આવવામાં ભાઈ હમત નતું એ તો તું કેટલા હાલી કે લેડ 25,000 આલ દઉં યા લાલા એ 25,000 25,000 બરોબર છે હાલ લાય એટલે 25,000 તો 25,000 લાવજે
બોનું આલું હતા આમ પછી બીજા પૈસા બીજા કાલ આલું ને પણ હાલ લાય હાલ જે લેતા બોલ પર આ હું છોકરો ત્રાસી ને વાબો જ વેચી મારવા મને લે 100,000 આ તો બોનું અબાનું તો લોકો 1000 રૂપિયા આલે આ તો હું તને 100,000 રૂપિયા આલી હાલ દેજે મારા પૈસા બીજા કાલ પૈસા મળી જાય વાબુ મને બરોબર આજથી આવો મારો હાર તારો એમ આમ કોઈક છોકરું બુકરું આવે તો સત રાખજે બાબાની અલે ઓ તો મારો સોચ ના રાખવાની હવે તું રાખ્યો હું ત્રાસ અલે પણ ખેતરમાં આવે તો સત તો રખાઈ લે તારા હા ક્ષેત્રમાં આવે ને બોદરું બોદરું બે દેજે પાહો ઓહ ના હું તે છોકરો ત્રાસી જે જેવું પાકે વાય કે ભૂ લે બસ સત રાખો એટલે ભાઈ સત તો રાખ્યું હોય છે નેહરામાં અદરત બેહીને ખાવા દેવાય કે પેલા ઓબા લાલ લેવાનો તો ખાવા દેવાય આવા ને આવા માણસો ના તમે ઓબો રાખે એમાં મારા જ આવે ઓબો બેહું તો ના થોડી બેહું અને એક બે કેજો પાડ્યો શાક બને ખાઉં કેવી રહ્યો શાક ગોળ તો સવારે જ વહેલો જોતો ને દુકાને તો લાવ્યો મને કેજો તો ઓબાને મસ્ત નહીં ખાઈ તો જો પેલો આબો ના રાખે ને સારું છે રોડ ઉપર છોકરો અમને છોકરો શ્યારે ના મેલી હવે જો તો મેઠો આવો મેઠામાં છોકરો કેરીએ કેટલીક ભાવે ખબર ના મેલી છોકરો અરે ખાટો આપણો આબો સારો કેરીઓ પાકી છો એટલે ખાટા આમ પીવાની મજા આવે હવે કોઈ બેહું અને પછી ઘરમાં જ નેહરું ના તો આટલા લાવીને અમને હોજે આટલો કોટા માર દો લોકો છોકરો ધરી ના ચડી હા શા બાબાનો ત્રાસ બધું થયો આ છોકરો બોકરો વળી કેવો ત્રાસ કરાવતો તો રોજ ને રોજ કેરી પાછી ઓર વળી કેરીઓ નાખી પાકવા દેતી તે નાખું બધી કેરીઓ બાપી પેલી એ થઈ જાય હું પેલી એ કરાય આ લાલે એકદમ ગોળું છે 25,000નો ભાવથી બધું વેચી મારે હવે ઘેર જવું પડશે હવે આ ત્રાસ હોય ને જતો રહ્યો રોજ ને રોજ બેસી રહેવાનું હતું એ બધું ફેંકાઈ ગયું હવે તો ઘેર જવા દે મને શાંતિ ઘેર ઉઠવું પડશે હા